નમસ્તે. આજે આપણે આવ્યા છીએ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના 5 કુહાડા અને હીરાપુર ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચશ્રીની ચૂંટણીમાં, અને આજે ઉમેદવાર સાહેબ અહીંયા હાજર છે, બાબુસિંહ પરમાર. તો સાહેબને કહીશું કે તમે જ્યારે આ ઇલેક્શન લડી રહ્યા છો તો આ પ્રજાનો વિકાસ તમે કઈ રીતે કરવા માગો છો. તો સરપંચ સાહેબના ઉમેદવાર સ્ટાર્ટ. તો સરપંચના ઉમેદવાર તરીકે બાબુસિંહ પરમાર જ્યારે ઊભા છે ત્યારે આપણે એમને પણ પૂછીશું કે તમને ગામનો વિકાસ તમે કેવી રીતે કરવા માગો છો. ગામ હીરાપુર પોચકવાડા પંચાયત, હીરાપુર પંચાયત આપણે પાણીની ગટર લાઈન, રોડની આ બધી સાઈડ ફોર્મ કરશું. ધન્યવાદ સરપંચ સાહેબ, ધન્યવાદ. ઓકે, તો અહીંયા પીવાના પાણીનો તકલીફ છે એવું કહેવા માગો છો? પીવાના તકલીફનું પાણી તકલીફ કરી. હા, અને ખેતીના પાણી માટે તમે શું કરશો? એના માટે તલાવ ગુડાવવો પડશે. બરાબર. સરકારશ્રી તરફથી તમે શું અપેક્ષા રાખો છો? તો બધા ભાઈઓ ભેગા થઈને એ કરીને પછી લક્ષ્મી કરી. બરાબર. સરપંચશ્રીનું કહેવું એવું થાય છે કે આ ગામનો પંચમુખી વિકાસ કરવા માટે અમે પાણી અંગે અથવા ખેતી અંગે જે કંઈ રજૂઆત છે સરકારશ્રીને કરીશું. તો અત્રે આ સભામાં ઉપસ્થિત છે અહીંના સદસ્ય જે બિનહરીફ બન્યા છે એમના દીકરા અહીંયા ઉપસ્થિત છે, તો એમને પણ પૂછીશું કે તમે આ ગામનો વિકાસ કઈ રીતે કરવા માગો છો. હીરાપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં 5 કુવાડા ગામ અને હીરાપુર ગામ બંને ગામ આવે છે. આ બંને ગામમાં જે બાકી જે કામ રહી ગયેલા છે, રસ્તા, ગટર, રોડ અને બીજા અન્ય કામો, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન યોજના, આ બધા લાભો અમે અપાવીશું. અને બીજા ઘણા બધા કામો, પાણીની સમસ્યા જેવા કે તળાવ ઊંડા કરવા, તળાવમાં પાણી નથી, ઉનાળામાં તળાવમાં પાણી નથી હોતું, તો સુજલામ સુફલામ યોજના થકી પાણી ગામમાં તળાવમાં આવે અને તળાવો ભરાય એવી અપેક્ષા રાખશું. સરકારશ્રીને અમે રજૂઆત કરી બાકીના કામ પૂર્ણ કરશું. ઓકે, તો ધન્યવાદ. અને સાથે ગ્રામજનો પણ ઉપસ્થિત છે, તો ગ્રામ આગેવાન તરીકે યુવાન મિત્રો બેઠા છે, તો આપણે એમને પણ પૂછીશું કે તમે તમારા ગામમાં કેવા સરપંચ લાવવા માગો છો, અને આ સરપંચશ્રીના જો તમે ટેકેદાર છો તો તમે કેવો વિકાસ કરવા માગો છો. હીરાપુર ગ્રામ પંચાયત 5 કુવાડાનો સારો વિકાસ કરવા માગે, ગામમાં સોલર લાઇટો લાગે, પાણીની વ્યવસ્થા થાય, તો બધું કામ કરીને સારા. ધન્યવાદ. સાથે બીજા એક મિત્ર પણ ગ્રામજન અહીંયા હાજર છે, તો એમને પૂછીશું કે આપ શું કહેવા માગો છો આ અંગે. ગામમાં પાણીની, લાઇટની એ બધી સગવડ કરાવે એવા સરપંચને ચૂનવા માંગુ છું. બરાબર. તો સરપંચશ્રીના ટેકેદાર તરીકે તમે બેઠા છો, તો તેમાં તમે શું ફાળો આપશો એમને? ફાળો મતલબ કે તમે શું ટેકો આપશો? એમને જીતાડવાની કોશિશ કરી અને મત અલાવી. ધન્યવાદ. અર્થ પ્રકાર ન્યૂઝ, ગાંધીનગર. અમારા હીરાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના 5 કુવાડા ઉમેદવાર શ્રી પરમાર બાબુભાઈ રણછોડભાઈ, તેમને અમારા ગામ થકી સરપંચમાં ચૂંટણી લડવા બદલ એમને ફોર્મ ભર્યું છે અને ગામના સહકારથી જ ભર્યું છે, અને તેમને બહુમતીથી જીતાડવાની ગ્રામજનોએ આ બાહેધરી આપે છે, અને એમને જંગી બહુમતથી સરપંચશ્રી બને છે. હવે અમે મહેનત કરીશું, તેમજ ગામના કોઈ બી પ્રશ્નોનું નિવારણ લાવવા તેમને સાથ સહકાર આપીશું. જે તે જગ્યાએ જે તે ગ્રાન્ટ પાસ કરાવવા અથવા કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે સર્વ ગ્રામજનો ભેગા મળીને એમને સાથ સહકાર આપીને જે તે કામનું નિવારણ લાવવાના પ્રયત્નો કરીશું. તે રીતને અમે બાબુભાઈ સરપંચ આવે એવી મહેનત તેમજ એમને ફૂલ સપોર્ટથી અમારા ગ્રામના યુવાનો તેમજ વડીલો તેમને માટે સતત પ્રયત્નશીલ રહે છે, અને તેમને સરપંચ બનાવવાના પૂરેપૂરો સાથ સહકાર મળી જશે. ધન્યવાદ. અર્થ પ્રકાર ન્યૂઝ, ગાંધીનગર. સ્ટાર્ટ. પરમાર બાબુભાઈ રણછોડભાઈ, આપણું નિશાન લાકડીનું છે અને ગામજનો બહુમતીથી જીતાશે.